જેની અંદર જે વિદ્યાર્થીને વધારે માર્ક્સ હોય છે તો એનું મેરિટમાં નામ નથી આવતું, જે વિદ્યાર્થીને ઓછા માર્ક્સ હોય તેના મેરિટમાં નામ આવી જાય છે. પછી જે વિદ્યાર્થીઓ માટે જીકાસની જે પ્રવેશ પ્રક્રિયા છે એ બહુ લોંગ છે, સમથિંગ 2 થી 4 મહિના સુધી ચાલે. જ્યારે વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયામાંથી નેટ બહાર નીકળે છે તરત જ યુનિવર્સિટી દ્વારા પરિપત્રો કરવામાં છે, આવતીકાલે ઇન્ટરનલ એક્ઝામ છે, પછી કે એક્સટર્નલ એક્ઝામ છે. એટલે વિદ્યાર્થીઓ જે અભ્યાસ જ નથી કર્યો એ વિદ્યાર્થીઓ તો એક્ઝામ જ કઈ રીતે આપી શકે. તમારી એન્યુએશનની એક માંગણી હતી કે જીકાસ પોર્ટલથી એડમિશન કરો તો જલ્દી કરવામાં આવે, એના મેરિટ યાદીઓ તરત પાડવામાં બહાર આવે. અને બીજી વસ્તુ કે એની અંદર નિરપેક્ષતા હોવી જોઈએ કે સાચા વિદ્યાર્થીને ન્યાય મળે. જે અમુક 30% વિદ્યાર્થીઓ છે એમને એડમિશન મળી જાય છે, 33% વિદ્યાર્થીઓને, અને જે 40% ધરાવે છે વિદ્યાર્થીને એડમિશન નહીં મળે, એના પુરાવા આજે અમે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબશ્રીને આપ્યા છે. અને વાઇસ ચાન્સેલર સાહેબશ્રીને અમારે એક અહીંયા ધારણા આપવામાં આવી છે કે ટૂંક જ સમયની અંદર એના ઉપર સારો એક નિર્ણય લેશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.